21 જૂને યોજાનારા વિશ્વ યોગ દિવસની અમદાવાદમાં ઉજવણી શરૂ થઈ છે ત્યારે બીજા દિવસે પણ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોગ ગુરુ બાબા રામદેવે યોગાસનો કરાવ્યા હતા। આ સમયે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના પ્રધાન નિર્મલા વાઘવાણી અને મેયર ઉપસ્થિત રહ્યા। આ યોગાસન શિબિરમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉત્સાહથી જોડાયા હતા। બાબા રામદેવે સતત 2 કલાક યોગાસન અને પ્રાણાયામનું નિદર્શન કર્યું હતું તેમજ તેનાથી થનારા લાભો પણ ગણાવ્યા હતા। અને ગુજરાતી ભાઈઓ તો ખાવામાં પણ ખૂબ હોશિયાર હોય છે। એથી જઈને પછી ઢોકલા, થેપલા। અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડની અંદર વિશ્વ યોગ દિવસ પહેલા તેની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે આ ઉજવણીનો બીજો દિવસ હતો જેની અંદર વિવિધ રાજકીય આગેવાનો પણ જોડાયા હતા। किसी किसी के नाभि के नीचे पेट इतना लटक जाता है, साइड में लेकर के जाएंगे। मैं तो इतना ही कहता था कि भाई सत्ता जो है ना वो योग का, आयुर्वेद का, स्वदेशी का और वैदिक संस्कृति का, ऋषि परंपरा का समर्थन ना करे तो विरोध तो ना करे। विरोध ना करना ही बहुत बड़ा समर्थन होगा। लेकिन पहली बार ऐसा हुआ है अब कि सत्ता स्वयं योग करती है, आयुर्वेद को प्रोत्साहन देती है।